नमस्कार, मैं हूं इम्तियाज गजन और आप देख रहे हैं गुजरात प्लस। ना हम कभी रुकेंगे, ना हम कभी झुकेंगे, सदैव सच के साथ सच की आवाज। हम है सच की आवाज, गुजरात प्लस न्यूज। નમસ્કાર દર્શક મિત્રો, હું વૈશાલી પોબારુ હાજર છું નવા સમાચારો સાથે। આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। સ્વાગત છે આપ સૌનું। તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર। સંવાદદાતા રહીમ કારવાત સાથે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હાહાકાર મચાવતો અનોખો મહાઠગ ઝડપાયો। ઘેટા, બકરા, ગાય, ભેંસ, બાઇક સહિતની કરતો હતો ખરીદી। વાત કરીએ વિગતવાર સમાચારની તો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હાહાકાર મચાવતો અનોખો મહાઠગ ઝડપાયો છે। ગીર સોમનાથ જિલ્લાના ડારી ગામનો અમર હાજી જીકાણી નામનો આ અનોખો મહાઠગ ઘેટા, બકરા, બાઇકો સહિતની ચીજ વસ્તુઓની ખરીદી કરી રોકડ રૂપિયાને બદલે ચેક દ્વારા લેતી દેતી કરતો હતો, પરંતુ અપૂરતા બેલેન્સના કારણે ચેક રિટર્ન થતા હતા। બાદમાં ચીજ વસ્તુઓ વેચનાર ઉઘરાણી કરે તો ધાક ધમકી આપતો હતો। અધિકારીઓની પણ ખોટી ઓળખ આપી આ શખ્સ આચરતો હતો છેતરપિંડી। આ ઠગ ભગતે સોમનાથના કોડીનાર તાલુકામાં 59 આસામીઓ સાથે પણ ફ્રોડ કર્યો હોવાનું બહાર આવ્યું છે। જૂનાગઢમાં વંથલી પંથકમાં આ ઠગબાજ વિરુદ્ધ 2 પોલીસ ફરિયાદ નોંધાયેલ છે। કોડીનાર પોલીસે આ ભેજાબાજને ઝડપી પાડતા અનેક ગુનાઓનો ભેદ ખુલ્યો છે। વંથલી પોલીસે આ અનોખા ભેજાબાજનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે। હજુ પણ પોલીસ તપાસ બાદ અનેક ગુનાઓનો ભેદ ખુલે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। હાલ તો વંથલી પોલીસે આ મહાઠગનો કબજો મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે આ મહાઠગના કારનામાઓના અનેક ભેદ ખુલે તેવી શક્યતાઓ હાલ તો સેવાઈ રહી છે। બન્યા રહો ગુજરાત પ્લસ ન્યૂઝમાં સંવાદદાતા રહીમ કારવાત સાથે અને વૈશાલી પોબારુ સાથે જૂનાગઢથી। લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ગુજરાત પ્લસ ન્યૂઝ।